આ તરફ વાત રાજકોટની કરીએ। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનનો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। વધુ એક મોટો ધડાકો થયો છે કે ખાણીપીણીના તોતિંગ બિલ વિવાદ બાદ હવે વિડીયોગ્રાફીનું તોતિંગ બિલ સામે આવ્યું છે। સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાના વિડીયો શૂટિંગનું બિલ ₹22 લાખે પહોંચ્યું। મનપા દ્વારા ડ્રોન અને વિડીયોગ્રાફી માટે લાખો રૂપિયા ખર્ચાયા। સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી એજન્સીને ભાડે રાખવામાં આવી। કોર્પોરેશને ભારે ખર્ચ સંદર્ભે સંખ્યાબંધ ડ્રોન ભાડે રાખ્યા હતા। તંત્ર દ્વારા જનતાના ટેક્સના નાણાંનો મોટો બગાડ કરાયો। આખી ઘટનાથી મનપાની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। ને આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, એક તો ખાણીપીણીનો તો વિવાદ હતો જ, હવે વિડીયોગ્રાફીનો પણ વિવાદ સામે આવ્યો છે। 22 લાખ રૂપિયા વિડીયો શૂટિંગનું બિલ આવ્યું છે। શું છે વધુ વિગતો? અંકિત, સૌથી મોટી વાત એ છે કે આખા ડિમોલેશનનો જે આદેશ છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના કહેવાથી કરવામાં આવ્યો હતો। ડિમોલેશનની તૈયારી કયો કે પછી તમામ ઓર્ડર કયો એમના આદેશથી અલગ અલગ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા। જે પ્રકારે ખાણીપીણીનું 27 લાખનું, પાણીનું 12 લાખનું, મંડપ સર્વિસનું 6.5 લાખનું બિલ સામે આવ્યું છે। એ જ પ્રકારે તોતિંગ કહી શકાય તેવું 22 લાખ કરતા વધુની રકમનું વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે તેનું બિલ અહીંયા સામે આવ્યું છે। જંગલેશ્વર વિસ્તાર લગભગ 1 કિલોમીટરના એરિયાની અંદર ફેલાયેલો છે અને તેની અંદર ઢગલાબંધ કેમેરામેન અને ફોટોગ્રાફર છે જે પ્રાઇવેટ પાર્ટી પાસેથી મંગાવવામાં આવ્યા હતા તેમને અહીંયા ઉતારવામાં આવ્યા હતા અને 8 દિવસ સુધી વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને ડ્રોન છે તે ઉડાડીને આખું શૂટિંગ કરવામાં આવ્યું હતું। હવે એનું બિલ છે તે સામે આવ્યું છે। બિલ એજન્સી છે એમના દ્વારા 22 લાખ ઉપરની રકમનું બિલ મોકલવામાં આવ્યું છે। દરરોજનું કહી શકાય કે લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનું બિલ છે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનું સામે આવ્યું છે। આટલા પૈસાની અંદર તો 1 મહિના સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અને શૂટિંગ થઈ શકે એવું નિષ્ણાંત લોકો કહી રહ્યા છે। સામાન્ય રૂપથી એક ડ્રોન ઉડાડવું હોય તો એ ડ્રોનનો ઉડાડવાનો ખર્ચો કલાક પ્રમાણે હોય છે અને આખા દિવસની અંદર લગભગ 15 થી 20 હજાર રૂપિયાની અંદર આખા ડ્રોનનો ખર્ચો થઈ જતો હોય છે, પરંતુ અહીંયા ડ્રોન ઉડાડવાનો ખર્ચો લાખો રૂપિયાની અંદર આવ્યો છે। એટલા જ મોટા પ્રમાણની અંદર વિડીયોગ્રાફી કરવાનું બિલ આવ્યું છે। ચૂંટણી સમય અથવા તો કોઈ ખાનગી ફંક્શનની અંદર કોઈ વિડીયોગ્રાફરને બોલાવવામાં આવે તો એનું પ્રતિ દિવસનું ભાડું 1500 રૂપિયા આસપાસ હોય છે અને જો એમની પાસે સારો કેમેરો હોય તો 2000 રૂપિયાની અંદર પ્રતિ દિવસ તે આવતો હોય છે, પરંતુ અહીંયા પણ બિલની અંદર તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે। એટલે કહી શકાય કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં કદરો થયો હોઈ શકે છે। આ પ્રકારના આક્ષેપો અત્યારે સામે આવી રહ્યા છે। વિપક્ષ છે કોંગ્રેસ, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગલેશ્વર ડિમોલેશન છે પહેલેથી જ કૌભાંડનું ઘર હતું। તેઓ પહેલેથી જ વિરોધ કરતા હતા કે લોકોનું ઘર આ પ્રકારે તૂટવું ન જોઈએ। ઘર તૂટતું હતું એક તરફ ને બીજી તરફ ખાણીપીણીની મોત છે અધિકારીઓ માણતા હતા। પાણી છે બેફામ લૂંટાવાયું હતું, બેફામ ખર્ચ પાણીનો કરવામાં આવ્યો હતો અને ત્રીજી તરફ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે એનું બિલ પણ સામે આવ્યું છે। અંકિત, હું અહીંયા વાત એ ઉમેરવાની કોશિશ કરીશ કે આ આખું બિલ છે એ તો પાસેરામાં પૂણી જેટલું છે, પરંતુ હવે મોટું બિલ આવવાનું છે એ JCB નું આવવાનું છે, ટ્રેક્ટરનું આવવાનું છે, કાટમાળ ખસેડવાનું બિલ આવવાનું છે, કારણ કે એક ફેરા માટે લગભગ 1,000 રૂપિયાનો સામાન્ય ખર્ચો છે એ ટ્રેક્ટર માટે, JCB માટે કે ટ્રક માટે થતું હોય છે, પરંતુ અહીંયા તો લાખો ટન કાટમાળ છે એ ખસેડવામાં આવ્યો હતો। આમનું બિલ જ્યારે આવશે ત્યારે મોટો વિસ્ફોટ થવાની શક્યતાઓ છે। એ બિલ કરોડો રૂપિયામાં પહોંચી શકે છે। અત્યાર સુધીનો જો ખર્ચનો આંકડો કહીએ તો લગભગ 75 લાખ રૂપિયા સુધીનું બિલ છે એ મહાપાલિકાની અંદર જંગલેશ્વર ડિમોલિશનને લઈને પહોંચ્યું છે, જેમાં ખાણીપીણી, પાણી, મંડપ, લાઇટ અને વિડીયોગ્રાફી છે તેના બિલનો સમાવેશ થાય છે। અન્ય પરચુરણ ખર્ચા અથવા તો અન્ય સર્વિસના ખર્ચાઓ છે એના બિલ પણ હવે પહોંચશે। બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ને આ તમામ બાબતોમાં સવાલ ચોક્કસપણે એ થઈ રહ્યો છે કે આ શા માટે જે મહાનગરપાલિકાઓ કે પાલિકાઓ જે છે તે ખોટમાં જઈ રહી છે। જ્યારે આટલો લાખો રૂપિયાનો ખર્ચ વગર ફોગટે થતો હોય ત્યારે એ પાલિકાઓ ખોટમાં જવી તે સ્વાભાવિક બાબત છે। આ સમગ્ર મામલામાં લોકોનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। રાજકોટના જંગલેશ્વરની અંદર ઇતિહાસનું સૌથી મોટું ડેમોલેશન યોજાયું હતું. આ ડેમોલેશન બાદ હવે આ ડેમોલેશનના ખર્ચને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે અહીંયા જે પ્રકારે ડેમોલેશન થયું હતું 27 લાખ રૂપિયાનું ખાણીપીણીનું બિલ આવ્યું છે, પાણીનું બિલ 12 લાખનું આવ્યું છે અને ડેમોલેશનની અંદર જે મંડપ સર્વિસ નાખવામાં આવ્યો હતો તેનું બિલ 6 લાખ ઉપર આવ્યું છે. ટોટલ 47 લાખનું બિલ આવ્યું છે. તમને લાગે છે એટલો ખર્ચ થયો હોય? અહીંયા કોઈ એટલો ખર્ચ થયો હોય એટલું કઈ દેખાડ્યું જ નથી અમને. એક તરફ તમારા ઘર તૂટતા હતા અને બીજી તરફ અહીંયા મિજબાની માણતા હતા, એ પ્રકારનો આક્ષેપ. હા, એ લોકો મોટા મોટા લોકો જે હતા એ લોકો એના જે જગ્યાઓ જે હતી અહીંયા જશન મનાવતા હતા. બાકી કેમ કે અહીંયા આ વસ્તુમાં બધા બે ઘર થતા હતા એમાં એ લોકોને મજા આવતી હતી એટલે એ લોકો કોઈ અહીંયા ચક્કર માર નકર કોઈને સારું ખાવાનું મન થાય નહીં.
ખોટી જ વાત છે. આ સરકારને બનાવવાની વાત છે. રોડ બનાવવામાં આટલો ટાઈમ થયો, પાડવામાં 24 કલાકમાં પાડી નાખ્યું. ઈ જ સરકાર છે. ગરીબ માણાને ફૂલ માર છે, બરોબર. બાકી તો કાજુ કતરી, કાલનો જ મેં વિડીયો જોયો કે અધિકારી આંધાઈ કે 28 લાખ રૂપિયાના કાજુ કતરી ખાધા, આમ તેમ. તો શું હવે સરકારને તો કોઈ પહોંચી જ ન હોગે, નાના માણસ ગમે એ સમજાવી દે. હા, અમારી માથે જુલમ કરી રહ્યા ગયા, હવે ક્યાં અમારે રહેવા જવું? અમે જો હાડા હળવડ છે અત્યારે, અમે કોઈ જાતની અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમને રાતની નીંદર અમને નથી આવતી. ગરીબ માણસ અમે હેરાન થઈ ગયા છે. 60 વર્ષથી અમે રહી છીએ, તો રોડ રસ્તા નહોતા કરી દેવાના. આ એરા મારી ગયા હતા જગદીશન વાળા, એ નથી કરવાયો, છતાં અમારા 1000 ઘર કરી નાખ્યો. પાણી પી ગયા, આટલું ખાઈ ગયા, બિલ આવ્યું છે? ના કાંઈ નથી ખાધું પીધું કોઈએ. આ ઈ જમે ત્રમી ગયા બધીએ. હા, પૈસા સડાઈ દીધા અમારી માથે. એ લોકો આ મકાન ભણતા હતા, અમને 8 દિવસ અમને બીજા દેવા આવ્યા ને ખાવા, એ અમે ખાધું છે. તમને કોણ ખાવા પીવાનું દેવા આવ્યા? અમને આ જે દેતા હોય ને, હા, એ ખાવા પીવા. આ ગોલબાલા ટ્રેસ વાળા એ બધા લોકો, હા, એ આવ્યા હતા દેવા ને, અમે 8 દિવસ ખાધું. 8 થી સુધી અમે રોયા છે. એ કાજુ પતરી ખાવા આવ્યા હતા, કઈ ગણી શું કરવા આવ્યા હતા? 47 લાખનો ખર્ચ આવ્યો છે. ખાલી ગરીબ માણસોને ખાલી 2 થી 3 ટાઈમ સાહેબ ખવડાવ્યું હોત ને તો એમને એમ થાત કે સરકારે ખવડાવ્યું. બાકી બહારના ટ્રસ્ટ વાળા લોકો આવીને 4-5 દિવસ લગી ખવડાવ્યું છે, બરોબર. બાકી કોઈ જાતની કઈ સુવિધા અમને આપવામાં આવી જ નહોતી. 47 લાખ રૂપિયા સારા માણસો આવેલા હે, હારા અધિકારીઓ, એના વાંહે વાપરાય. ગરીબ વાંહે કોઈ વાંહે 1 રૂપિયો નથી વાપરેલો. અને જી ખાવા પીવાનું રહ્યું ને, એ હારા અનિપ ગોળીનો આમ છે, બોલબાલા ટ્રસ્ટ છે, ઈ લોકો દઈ જાય. બાકી સરકારે 1 રૂપિયો નથી દીધો. 47 લાખ રૂપિયાનું બિલ છે એ સામે આવ્યું છે. 27 લાખનું ખાણીપીણીનું બિલ, 12 લાખ કરતા વધુનું પાણીનું બિલ અને 6 લાખ કરતા વધુનું મંડપ સર્વિસનું બિલ છે. અને હજુ તો ઘણા બિલ બાકી છે. સ્થાનિકો જ કહી રહ્યા છે કે આમાં ગોટાળો થયો છે, બિલની અંદર પૈસા ચડાવી દીધા છે અને આની જો તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવી શકે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.